સોશિયલ મીડિયા શેર બજાર છે. હવે નક્કી તમારે કરવાનું છે કે સોશિયલ મીડિયા કરવું કે શેર બજાર. શોર્ટ ટર્મમાં બધાને પૈસા કમાઈ લેવા છે તો શેર બજાર કરે છે. શેર બજારનો સીધો ફાયદો અને નુકસાન તમને દેખાય છે. જલ્દી કમાવો, જલ્દી ગુમાવો. ફાઇનાન્શિયલ લોસીસ એન્ડ પ્રોફિટ જલ્દી થાય છે. સોશિયલ મીડિયામાં શું થશે? ફાઇનાન્શિયલ લોસીસ મતલબ ફાઇનાન્શિયલ પૈસાનું નુકસાન બહુ ઓછું થશે. તમારો ટાઈમ અને મગજ બેનું નુકસાન અહીંયા થશે. મગજનું તો શેર બજારમાં થાય છે, બટ અહીંયા ટાઈમ અને મગજનું નુકસાન થશે. ટાઈમિંગ લાગશે અને કાં તો પ્રોફિટ અને કાં તો લોસ થશે. તમને એવું છે કે શોર્ટકટમાં બહુ ઝાઝું કમાઈ લેવું છે તો શેર બજારમાં અહીંયા શોર્ટકટમાં નહીં, બટ લાંબા ટાઈમે જો તમે સારું ચાલ્યા સોશિયલ મીડિયાની અંદર, તમે કામ સરખું કર્યું કે તમે કોઈ સર્વિસ વેચી, તમે સારું કામ કરો છો, તો અહીંયાથી શેર બજાર જેટલું તો મને નથી ખબર, મેં નથી કરતો, બટ શેર બજાર કરતાં સારું કમાશું મને એવું લાગે છે લીગલી. પછી શેર બજારવાળાને ખબર છે કે બહુ ગાંડું કમાઈએ તો એ વસ્તુ અલગ છે, બટ ફેસ વેલ્યુથી, બ્રાન્ડ વેલ્યુથી અથવા તો તમારા સોશિયલ મીડિયાથી પણ કમાઈ શકો છો. તમારે તમારું કયું નુકસાન અને નફો જોવો છે એ તમારી ઉપર છે. તમારે કેટલું રિસ્ક લેવું છે એ તમારી ઉપર છે. કોઈ એવું કહેતા હોય કે મારે શોર્ટ ટર્મમાં તે કરવું છે, તો મને નથી ખબર, હું સજેસ્ટ નહીં કરું, બટ શેર બજાર તો શોર્ટ ટર્મમાં ઘણા ક્વેશ્ચન હતા, સોશિયલ મીડિયા કરવું કે શેર બજાર. એક મજાક જેવો ક્વેશ્ચન છે કે બેયને કોઈ કોમ્પિટિશન નથી, બટ આ ક્વેશ્ચન હતો એટલે આન્સર કર્યો છે કે સોશિયલ મીડિયામાં રિસ્ક તમારે લેવું હોય ટાઈમ અને મગજનું છે, અને શેર બજારમાં સીધું પૈસાનું છે, રિસ્ક કે પ્રોફિટ બંને વસ્તુ. હવે ડિસાઇડ તમારે કરવાનું છે. તમે શું ડિસાઇડ કર્યું એ કોમેન્ટ કરીને કહેજો, અને 2 મિત્રોને શેર કરતા દીજો કે જે આ કહેતા હોય.